જય ભીમ, નમો બુદ્ધાય। હું આપનો દોસ્ત રમેશ મારું। આજે વાત કરીશું આપણે ખાંભા તાલુકા અનુસૂચિત જાતિ સામૂહિક ખેત સહકારી મંડળી બાબતમાં। અને ખાંભા તાલુકા અનુસૂચિત જાતિ ખેત સહકારી મંડળી એટલે આપણા ખાંભા તાલુકાના 57 ગામનું સમૂહ, અનુસૂચિત જાતિનો સમૂહ। આ સમૂહની આ મંડળી છે અને મંડળીને કયા કયા ગામના સભ્યો છે એ મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી કહું કે ખાંભા ગામથી ખાંભા, દાઢિયાળી, ભાવડી, ડેડાણ, સરાકડિયા, રાયડી, ચક્રાવા, સાળવા, ગીદડી, ભાણિયા, પીપળવા, તાતણિયા, લાસા, વીરપુર, સમરિયાળા, ભાડવાકિયા, ઝીકિયાળી અને વગેરે વગેરે ગામો ખડાધાર સુધીના સભાસદોનો સમાવેશ થાય છે। આમાંના તમામ સભાસદોને આજ દિન સુધી લગભગ મોટાભાગની જમીન મળેલ નથી અને મોટાભાગની જમીન ન મળવાને કારણે આપણે લગભગ 12મા મહિનાથી એક નક્કી કર્યું હતું કે કાં મંડળીના હોદ્દેદારો બદલીએ અને કાં આ મંડળીની જમીન આપણે માંગણી કરીએ। તો વ્યક્તિગત આપણે જમીનની માંગણી કરી તો માંગણીદારોને એવું જણાવવામાં આવ્યું કે તમારે જમીન મંડળીની માંગણી માટે તમારે તમારા પ્રમુખ અને મંત્રી પાસે આ માંગણીની રજૂઆત કરવી પડશે। પણ આપણા મંડળીના મંત્રી અને પ્રમુખ આ બંને લગભગ આપણે તો ઘણા બધા ઓડિયો તમે સાંભળ્યા હશે કે પહેલાં અમે ઘણી બધી રજૂઆતો કરી છે એને, પણ આ લોકોએ અમને ચોખ્ખો ઇનકાર કર્યો હતો કે અમે આ મંડળીની જમીન કોઈ પણ વ્યક્તિને સોંપવાના નથી અને મંડળી પાસે જમીન જ નથી એવું પણ એને કબૂલેલ છે। એવો પણ મારી પાસે પૂરતો પુરાવો ઓડિયો છે એનો। એટલે આ લોકોએ એમ કીધું કે ભાઈ અમારી પાસે જમીન નથી। તો અમે જ્યાં માહિતી માગતા અમને જાણવા મળે કે આપણી જમીન 956 એકર આવેલી છે, ટોટલ 1180 એકર છે, પણ એમાંની કંઈક લાસા ગામની જમીન ખાલસા થયેલી છે। બાકીની આપણી પાસે અત્યારે 956 એકર જમીન પર્યાપ્ત છે। એમાંની હું આપણે જણાવું છું કે ભાવડી ગામમાં 81 એકર છે, નાની ધારીમાં 207 એકર છે, ખડાધારમાં 115 એકર છે અને તાતણિયામાં 18 એકર છે, પીપળવામાં 30 એકર છે, ખાંભામાં 49 એકર છે, દાઢિયાળીમાં 206 એકર છે, લાસામાં 271 એકર છે અને ગીદરડીમાં 5 અને 39 ગુઠા જમીન આવેલી છે। આમાંની દાઢિયાળી અને ભાવડી ગામની જમીન લગભગ અમુક લોકો પાસે છે અને મોટાભાગના સભાસદોને 1984થી આજ દિન સુધી જમીનનો લાભ આપવામાં આવ્યો જ નથી। તો હવે આપણે એની માટેની સહેમત ખૂબ મહેનત કરી અને આ મિટિંગ બોલાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે। આયોજક તો અત્યારે માનો કે એજન્ડા તમને વ્યવસ્થાપક સમિતિ દ્વારા આપવામાં આવ્યા છે, પણ વ્યવસ્થાપક સમિતિને એજન્ડા આપવા માટે અને આ મિટિંગ બોલાવવા માટે જે મહેનત કરી છે એ અમારી ટીમના ઘણા બધા યુવાનો, નવલોહિયા યુવાનોએ રાત દિવસ એક કરી અને રજિસ્ટ્રાર વિભાગથી લઈ ગાંધીનગર અને જિજ્ઞેશભાઈ મેવાણી સુધી નોકી રજૂઆતો કરવામાં આવી અને જિજ્ઞેશભાઈ મેવાણી દ્વારા તેમજ અમરેલી જિલ્લા રજિસ્ટ્રાર વિભાગ દ્વારા આ હુકમ કરી અને મંડળીને આ મિટિંગ બોલાવવા માટે, જોકે આ મિટિંગ તો 10મા મહિનામાં આવતી હોય વાર્ષિક સાધારણ સભા, આ વાર્ષિક સાધારણ સભા 10મા મહિનામાં બોલાવવામાં આવતી હોય પણ દર વર્ષે 10મા મહિનામાં એકેય વર્ષ સુધી બોલાવવામાં આવી નથી। એટલે આ વાર્ષિક સાધારણ સભાને અત્યારે આ 10મા મહિનાની બદલે આ 3જા મહિનામાં બોલાવવામાં આવી છે અને હવે આ લોકોની પાસે આપણી માંગણી એવી હતી કે આ જમીનને વ્યવસ્થિત રીતે ભાગમાં સભ્યોને વેચવામાં આવે। એની જગ્યાએ આ લોકોએ જમીન ભાગમાં વેચવાને બદલે એજન્ડા એટલા માટે આપ્યા છે કે વ્યવસ્થાપક સમિતિ નિમ કરવા માટે, ગયા વર્ષનો હિસાબ આપવા માટે અને ચાલુ વર્ષનો પણ હિસાબ આપશે કદાચ, અને જુદા જુદા મુદ્દાઓ છે જે મુખ્ય મુદ્દાઓ ન કહી શકાય, મુખ્ય મુદ્દાઓ છે એની અમે ફરિયાદ આપી છે। એ મુખ્ય મુદ્દાઓના એજન્ડા આપેલ નથી અને પ્રથમ તો વાત એ છે કે 3 થી 4 વ્યવસ્થાપક સમિતિના સભ્યોએ આ એજન્ડા આપેલ છે। આ 11 કમિટીના સભ્યો હોવા જોઈએ, 11 સભ્યો ભેગા થઈ અને આ કમિટીની એજન્ડા બહાર પાડવા જોઈએ અને વ્યક્તિગત એજન્ડા આપવા જોઈએ। મિનિમમ 7 દિવસ અને મેક્સિમમ 15 દિવસ
7 દિવસ અગાઉ દરેક સભ્યને એજન્ડા મળી જવો જોઈએ, પણ 7 દિવસ અગાઉ એજન્ડા પહોંચાડી શક્યા નથી. ખબર નથી મને કે કઈ તકલીફ પડી છે. અને હવે એજન્ડા મળ્યા છે તો 18 તારીખે પોતાની માલિકીની જમીનમાં આ મંત્રી મંડળીના એની પોતાની માલિકીના ઘરના કબજામાં આ જમીન બોલાવવામાં આવી છે કે આ મંડળીનું જે કારોબારી હોય કાર્યાલય, આ મંડળીનું કારોબારીનું કાર્યાલય છે ત્યાં આ મિટિંગ રાખવામાં આવેલ નથી. મને ખબર નથી કે કાર્યાલય છે કે નથી એમ, પણ મને ખ્યાલ છે ત્યાં સુધી મંડળીને કાર્યાલય હોવું જોઈએ. પણ આ લોકો કાર્યાલય એનું પણ આપણે પૂછ્યું કે ભાઈ કાર્યાલય ક્યાં છે તમારું, અને કાર્યાલય પેટે તમે કોઈ વ્યવસ્થા સરકાર દ્વારા તમને આપવામાં આવી છે કે કેમ એ પણ પૂછશે. અને બીજું કે જુદા જુદા ગામના જે સભાસદો છે આ સભાસદો અને સભાસદો પાસેથી શેર અને સભાસદોના પૈસા ઉઘરાવવામાં આવે છે અને ડેટા પણ કેટલા તમારી પાસે જમા છે એ પણ આપણે પૂછ્યું. અને પ્લસ આપણી પાસે કેટલા ટ્રેક્ટર, કેટલા ખેતી કામ કરવા માટેના ઓજાર, કેટલા આપણી અનુસૂચિત જાતિ ખેતીવાડીઓમાં વિકાસના કામો થયા છે એ પણ આપણે પૂછ્યું. અને એ આપણને જવાબ આપે છે કે કેમ એ પણ આપણે જોઈશું. પણ એક મુખ્ય વિષય એવો છે કે આ મંત્રી દ્વારા એક આપણા પીપળવાથી બેન લાભુબેન મુછડિયાને એમ કહેવામાં આવ્યું છે કે આ મિટિંગ મારી માલિકીના કબજામાં એટલા માટે રાખવામાં આવી છે કે હું અમુક લોકોને જ મારા ઘરે આ મિટિંગમાં સામેલ થવા દઈશ, અમુક લોકોને સામેલ થવા દેવાનું નથી. મતલબ સાફ છે કે એણે એમ કીધું છે કે ભાઈ હું સભાસદોને માત્ર આવવા દઈશ. તો આ ભોળા અને જે અભણ સભાસદો છે